નમસ્કાર મિત્રો, આપનું સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર। આજે આપણે એક ખૂબ જ ગંભીર અને મહત્વ વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ। આબોહવા પરિવર્તન અને તેને સુધારવા માટે શું કરી શકાય। મિત્રો, આજકાલ ગરમી વધી રહી છે, વરસાદની પેટર્ન બદલાઈ રહી છે અને પ્રાકૃતિક આપત્તિઓ પણ વધતી જઈ રહી છે। આ બધું એક સંકેત છે। આપણા પર્યાવરણને હવે ધ્યાન અને સંરક્ષણની જરૂર છે। સૌથી પહેલું પગલું છે વૃક્ષારોપણ, ટ્રી પ્લાન્ટેશન। વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે અને ગરમી ઘટાડવામાં મદદ કરે છે। દરેક વ્યક્તિએ દર વર્ષે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવાનો નિશ્ચય કરવો જોઈએ। બીજું છે પાણીનું સંરક્ષણ, વોટર કન્ઝર્વેશન। પાણીનો વ્યર્થ વપરાશ ટાળવો જોઈએ। વરસાદનું પાણીનો સંગ્રહ કરવો જોઈએ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરીને। ત્રીજું છે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો। પ્લાસ્ટિક પર્યાવરણ માટે ખૂબ જ નુકસાનકારક છે અને તેના બદલે કપડાના કે કાગળની થેલીનો ઉપયોગ વધુ કરવો જોઈએ। ચોથું છે સ્વચ્છ ઉર્જાનો ઉપયોગ, ક્લીન એનર્જી। સોલાર એનર્જી, વિન્ડ એનર્જી જેવી સ્વચ્છ ઉર્જાનો ઉપયોગ વધુમાં વધુ કરવો જોઈએ અને વધારવો જોઈએ। પાંચમું છે વાહનનો યોગ્ય ઉપયોગ। જ્યારે શક્ય હોય ત્યારે સાયકલ અથવા જાહેર પરિવહનનો ઉપયોગ કરો જેથી પ્રદૂષણ ઘટી શકે। મિત્રો, આ નાના નાના પગલાં આપણા ભવિષ્યને સુરક્ષિત બનાવી શકે છે। યાદ રાખો, પ્રકૃતિ બચાવો, ભવિષ્ય બચાવો। આવી જ માહિતી માટે ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।